કીમની વશિષ્ઠ ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે ઓલપાડ તાલુકા કક્ષાની એસજીએફઆઈ ખોખો સ્પર્ધાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું। આજરોજ કીમ સ્થિત વશિષ્ઠ ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે ઓલપાડ તાલુકા કક્ષાની એસજીએફઆઈ ખોખો સ્પર્ધાનું સફળ આયોજન કરવામાં આવ્યું। તાલુકાની કુલ 23 શાળાઓમાંથી આવેલા 564 ખેલાડીઓએ સ્પર્ધામાં ભાગ લઈ પોતાની રમત કૌશલ્યનું શાનદાર પ્રદર્શન કર્યું હતું। સ્પર્ધાનું આયોજન અંડર 14, અંડર 17 અને અંડર 19 એમ 3 વય જૂથમાં કુમાર અને કન્યા વિભાગ માટે કરવામાં આવ્યું હતું, જેમાં અંડર 14 વિભાગમાં 23 ટીમો, અંડર 17 વિભાગમાં 19 ટીમો અને અંડર 19 વિભાગમાં 5 ટીમો મળી કુલ 47 ટીમોએ ભાગ લીધો હતો। કુલ ખેલાડીઓમાં 312 કુમાર અને 552 કન્યાઓનો સમાવેશ થયો। સ્પર્ધા દરમિયાન ખેલાડીઓએ શિસ્ત, રમતવીર ભાવના અને ખેલદિલી સાથે પોતાની પ્રતિભા રજૂ કરી। આયોજકો, કન્વીનર શ્રી, રમતગમત વિભાગ તેમજ વશિષ્ઠ ઇન્ટરનેશનલ સ્કૂલના સંચાલન, શિક્ષકો અને સ્ટાફના સુચારુ આયોજનના કારણે સમગ્ર સ્પર્ધા સફળતાપૂર્વક સંપન્ન થઈ। તાલુકા કક્ષાની આ સ્પર્ધા યુવા ખેલાડીઓ માટે પોતાની પ્રતિભા દર્શાવવાનો મહત્વપૂર્ણ મંચ સાબિત થઈ। સ્પર્ધાના પરિણામમાં અંડર 14 કન્યા વિભાગમાં સ્વામી વિવેકાનંદ વિદ્યાદીપ શાળા અણીતા, અંડર 14 કુમાર વિભાગમાં રક્ષા શક્તિ વિદ્યાદીપ અણીતા, અંડર 17 કન્યા વિભાગમાં જ્ઞાન શક્તિ વિદ્યાદીપ શાળા અણીતા, અંડર 17 કુમાર વિભાગમાં પીકે દેસાઈ વિદ્યાલય કીમ, અંડર 19 કન્યા વિભાગમાં ગુડ શેફર્ડ ઇંગ્લિશ સ્કૂલ કીમ તેમજ અંડર 19 કુમાર વિભાગમાં પીકે દેસાઈ વિદ્યાલય કીમ વિજેતા રહી। સ્પર્ધાના અંતે તમામ વિજેતા ટીમોને અભિનંદન પાઠવવામાં આવ્યા તેમજ જિલ્લા કક્ષાની એસજીએફઆઈ ખોખો સ્પર્ધામાં શ્રેષ્ઠ પ્રદર્શન માટે શુભેચ્છાઓ આપવામાં આવી હતી। હું શ્રી સતીશ કુમાર એમ ચૌધરી, ઓલપાડ તાલુકા રમતગમત કન્વીનર। આજરોજ એસજીએફઆઈ જે ગેમ છે એમાં કબડ્ડી, વોલીબોલ, ખોખો અને એથ્લેટિક્સ જે તાલુકા કક્ષાએ રમાડવાની હોય છે એમાંની આજે વશિષ્ઠ ઇન્ટરનેશનલ સ્કૂલમાં આજે એના પ્રિમાઇસીસમાં આજે આપણે ખોખોની રમત રમાડી રહ્યા છે। એમાં ઓલપાડ તાલુકાની વિવિધ 13 જેટલી સ્કૂલોએ ભાગ લીધો છે અને એમાં અંડર 19, અંડર 17 અને અંડર 14 ગર્લ્સ અને બોયઝ મળીને કુલ 562 જેટલા વિદ્યાર્થીઓ આજે ભાગ લીધો છે અને એમાં આજે જે વિજેતા ટીમ થશે તે આવનારા દિવસોમાં જિલ્લા કક્ષાએ એનું પ્રતિનિધિત્વ કરશે। જય શ્રી કૃષ્ણ। હું તેજેન્દ્રભાઈ સાવલિયા, શ્રી વશિષ્ઠ ઇન્ટરનેશનલ સ્કૂલ સીબીએસઈ કીમના ટ્રસ્ટી તરીકે આજ રોજ મારી શાળાની અંદર ખોખોનું રમતનું આયોજન થયેલ હતું ઓલપાડ તાલુકાની તમામ શાળાઓ દ્વારા અને બાળકોનો મેં આજે ઉત્સાહ જોયો। લગભગ 17 જેટલી શાળાઓ અમારી કેમ્પસની અંદર ખોખોના ટુર્નામેન્ટની અંદર પાર્ટિસિપેટ થયેલા હતા। શિક્ષક મિત્રો પણ અલગ અલગ સ્કૂલમાંથી આવેલા હતા। વિદ્યાર્થીઓ, ભાઈઓ અને બહેનો પણ ઉત્સાહિત હતા। મારું એવું માનવું છે કે શિક્ષણની સાથે રમત પણ જરૂરી છે। આજે એજ્યુકેશનની સાથે રમત, સ્પોર્ટની અંદર પણ બાળકો આગળ હોવા છે। એટલે માટે આપણી શાળામાંથી મેડિકલ સુવિધાઓ પણ બાળકોને પ્રોવાઈડ કરવામાં આવી હતી। અન્ય પણ જે રમત વિશેના સાધન સામગ્રી, ગ્રાઉન્ડની જરૂરિયાત હતી એ પણ અમે પ્રોવાઈડ કરી છે અને ભવિષ્યમાં પણ કીમમાં કંઈ પણ શિક્ષણ સિવાય રમત ઉત્સવમાં કંઈ પણ હોય તો અમારી શાળાનું ગ્રાઉન્ડ, અમારી શાળા સતત ને સતત અવેલેબલ રહેશે। થેન્ક યુ। જય શ્રી કૃષ્ણ। વિજય યાદવ, આરએન ન્યૂઝ, કીમ।